ક્યારે વિચાર્યું છે કે કોઈ શહેરનું નામ એક નામ નથી પણ એની આખી ઓળખ છે? આજે આપણે એક એવા જ શહેર જામનગરની વાત કરીશું. એનું નામ જે જ એના શક્તિશાળી રાજવંશ અને એના ભવ્ય વારસાની આખી કહાની કહી દે છે. તો ચાલો આ રસપ્રદ સફરમાં ઊંડા ઉતરીએ. જો કોઈ પણ શહેરનું નામ એ ખાલી એક સરનામું નથી હોતું, એ તો એની વાર્તાનું પહેલું પાનું છે. એક જ શબ્દમાં સદીઓનો ઇતિહાસ, એની સંસ્કૃતિ અને લોકોની આશાઓ સમાયેલી હોય છે. અને જામનગરનું નામ, એની પાછળ પણ એક જબરદસ્ત કહાણી છુપાયેલી છે. તો જામનગરનો સીધો સાદો અર્થ થાય છે જામનું શહેર. આ સાંભળીને તરત મગજમાં સવાલ થાય કે ભાઈ આ જામ હતા કોણ? અને એવું તો શું હતું કે આખે આખું શહેર જ એમના નામે ઓળખાયું? ચાલો આનો જવાબ શોધવા માટે થોડા ઇતિહાસના પાના ફેરવીએ. દરેક મોટા શહેરની એક શરૂઆત હોય છે, ખરું ને? અને જામનગરની વાર્તા ત્યારે શરૂ થઈ જ્યારે એનું નામ જામનગર હતું જ નહીં. ચાલો સમયમાં થોડા પાછળ જઈએ. એ સમયમાં જ્યારે એક નવી રાજધાનીનો પાયો નંખાઈ રહ્યો હતો. કલ્પના કરો, વર્ષ છે 1540. જગ્યા છે બે પવિત્ર નદીઓ, રન્મમતી અને નાગમતીનો સંગમ. બસ આ જે જગ્યા છે જ્યાં એક નવા શક્તિશાળી રાજ્યના સપનાનું બીજ રોપાયું હતું. અહીંથી જ બધી શરૂઆત થઈ હતી. અને આ સપનાને હકીકતમાં બદલનાર હતા જામ રાવલ જાડેજા. એમણે આ પવિત્ર જમીનને પોતાની નવી રાજધાની બનાવી અને એને એવું નામ આપ્યું જે એમના ઈરાદાને બતાવતું હતું, નવા નગર, એટલે કે એકદમ નવું શહેર, એક નવી શરૂઆત. પણ ખાલી પાયો નાખવાથી ક્યાં શહેર બની જાય છે? એક વિચારને પથ્થર અને ઈંટથી જીવંત કરવો પડે છે. તો હવે જોઈએ કે નવા નગર માત્ર એક નામમાંથી એક મજબૂત અને ભવ્ય રાજધાની કેવી રીતે બન્યું. નવા નગરનું નિર્માણ કોઈ સામાન્ય બાંધકામ ન હતું, બહુ જ વિચારપૂર્વક થયું હતું. મેરામણ ખવાસની દેખરેખ નીચે શહેરની ફરતે એક એવી મજબૂત દિવાલ બનાવવામાં આવી જેને કોઈ ભેદી ન શકે. શહેરમાં આવવા જવા માટે 5 મોટા અને ભવ્ય દરવાજા બન્યા. અને એક જૂના તળાવને નવું જીવન આપીને સુંદર મજાનું રણમલ તળાવ બનાવવામાં આવ્યું. આ એક વારસો ઘડાઈ રહ્યો હતો. દરેક ભવ્ય ઇમારત પાછળ એને બનાવનાર હોય છે. તો નવા નગરને કોણે બનાવ્યું? આ શહેરની અસલી ઓળખ તો એના શાસકો એટલે કે શક્તિશાળી જામ રાજવંશ સાથે જોડાયેલી છે. અને આ જાડેજા રાજવંશ કોઈ સામાન્ય પરિવાર નહોતો. તેઓ યદુવંશી રાજપૂત હતા. ખબર છે એનો મતલબ શું થાય? એનો મતલબ કે તેઓ પોતાને ભગવાન શ્રી કૃષ્ણના વંશજ માનતા હતા. આ વાત એમના શાસનને એક અલગ જ ગૌરવ અને સન્માન આપતી હતી. અને બસ અહીં જ આખી વાર્તાનો સૌથી મોટો વળાંક આવે છે. સમય વીતતો ગયો અને શહેરની ઓળખ બદલાતી ગઈ. નવા નગર, જેનો અર્થ હતો નવું શહેર, એ હવે એના શાસકોના નામથી ઓળખાવા લાગ્યું. અને એ બની ગયું જામનગર, એટલે કે જામનું શહેર. આ ખાલી નામ નહોતું બદલાયું, આ તો શહેરની આત્મા પર એના શાસકોની કાયમી મોહર લાગી ગઈ હતી. આ રાજ્યનો દબદબો બ્રિટિશ શાસનમાં પણ ઓછો નહોતો. નવા નગરને 13 તોપોની સલામીનો મોભાદાર દરજ્જો મળ્યો હતો. એ જમાનામાં આ સન્માન કોઈપણ રાજ્યની તાકાત અને એના પ્રભાવનો સૌથી મોટો પુરાવો ગણાતો હતો. તો આ બધો ઇતિહાસ તો આપણે જાણ્યો, પણ આજે એ ક્યાં જોવા મળે? એના માટે આપણે પાછા આજના જામનગરમાં આવીએ, જ્યાં આ વારસો આજે પણ પથ્થરોમાં જીવંત છે. ચાલો જોઈએ કે આ શાહી વિરાસતના કયા નિશાન આજે પણ આપણી સામે ઊભા છે. જામ રાજવંશનો વારસો આજે પણ જામનગરના મોટા મોટા કિલ્લાઓ, શાહી મહેલો અને જૂના મંદિરોમાં ધબકી રહ્યો છે. આ શહેર ખાલી એક ઔદ્યોગિક કેન્દ્ર નથી, પણ જાણે કે એક જીવંત મ્યુઝિયમ છે, જે આપણને એના ગૌરવશાળી રજવાડાના દિવસોની યાદ અપાવે છે. જામનગરની આખી વાત આપણને એ શીખવે છે કે દરેક નામ પાછળ એક ઇતિહાસ હોય છે, એક વાર્તા હોય છે. તો હવે સવાલ એ છે કે આપણી આસપાસના શહેરો, ગામડાઓ અને રસ્તાઓના નામો પાછળ કઈ વાર્તાઓ છુપાયેલી હશે? કદાચ હવે પછી જ્યારે કોઈ જગ્યાનું નામ સાંભળીએ ત્યારે એની પાછળની કહાણી શોધવાની મજા આવશે, ખરું ને?